નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું અકસ્માત, એક બનેલ સત્ય ઘટના આધારિત વાત પર। વંદનાનો ફોન આવ્યો, સાહેબ, તમે અને માસી તાત્કાલિક આવી જાઓ, ખાસ કામ છે। નિવૃત્તિ નજીક પહોંચેલા વૃજલાલ માસ્તરને વંદનાના ગભરાટભર્યા અવાજ પરથી લાગ્યું કે એના ઘરમાં કંઈક સમસ્યા થઈ લાગે છે, એટલે ઝાઝી પૂછપરછ વગર જ વાત પૂરી કરી। એટલું સમજાયું કે ધ્રુવી વિશેની કંઈક બાબત છે। એણે પત્ની રસીલાને તરત જ તૈયાર થવા કહ્યું। અજીત વૃજલાલ માસ્તરનો ભૂતપૂર્વ વિદ્યાર્થી હતો। માસ્તર નોકરીમાં હાજર થયા એ વખતે અજીત 5મા ધોરણમાં હતો। શાળામાં સૌથી વધુ તોફાની એ હતો। બીજા છોકરા ઉપરાંત ક્યારેક શિક્ષકો સામે પણ અઝડાઈ કરી લેતો। શરીરે મજબૂત અને સ્ફૂર્તિવાળો હતો અને પોતાની નાતનો હોવાના નાતે વૃજલાલે એને શાળાની કબડ્ડી ટુકડીનો કપ્તાન બનાવ્યો હતો। ટુકડી જિલ્લા કક્ષા સુધી જીતીને આવી એ વખતની અજીત વૃજલાલ માસ્તર તરફ માનથી વર્તતો। જેમ તેમ હાઈસ્કૂલ પૂરી કરીને શહેરમાં બાંધકામનો ધંધો કરતા એક સગા સાથે એ નોકરી પર રહ્યો। પછી આવડત અને બાહુબળથી પોતે ખુદ ધંધો કરવા માંડ્યો। ખૂબ કમાયો। જોકે એના ધંધામાં ના કરવાના કામ એ ઝાઝા કરતો, પણ માસ્તર સાથે સારો સંબંધ જાળવી રાખ્યો હતો અને સારા નરસા પ્રસંગે આવવા જવાનો વ્યવહાર બાંધ્યો હતો। માસ્તર પત્ની સાથે અજીતને ઘરે પહોંચ્યા કે તરત જ ગુચ્છામાં લાલચોળ અજીતે બાળાપો કાઢ્યો, સાહેબ, આ છોકરીનું શું કરવું? ભલભલા મારાથી બીએ છે, પણ આણે મારું નાક કપાવ્યું। કોકની સાથે ભાગી ગઈ હતી। આજે 5મા દિવસે પોલીસ સ્ટેશનેથી લઈ આવ્યો। અજીતની આ ફરિયાદ કોલેજમાં ભણતી પોતાની એકની એક દીકરી ધ્રુવી માટે હતી। માસ્તર પત્ની સાથે ધ્રુવીને પૂરી રાખી હતી એ ઓરડામાં ગયા। એકાંતમાં સમજાવી શકાય એ માટે બારણું બંધ કર્યું। ધ્રુવી રસીલાબેનને વળગીને રોવા લાગી। થોડી ધરપત મળ્યા પછી એણે કહ્યું, માસી, મને તમારે ઘરે લઈ જાઓ। મારા પપ્પાની તો તમને ખબર છે, એ મને મારી જ નાખશે। હળવે હળવે કરેલ પૂછપરછમાં માસ્તરને જાણવા મળ્યું કે ધ્રુવીની કોલેજ સામે આવેલ કોઈ ગેરેજવાળાનો છોકરો ફોસલાવીને લઈ ગયો હતો। બીજા શહેરમાં કોઈ ગેરેજમાં નોકરી અને ભાડાના મકાનની સગવડ થાય ત્યાં સુધી એક ધાર્મિક સ્થળમાં બંને રહ્યા હતા। એ સ્થળે સ્ત્રીઓ અને પુરુષો માટે અલગ ઉતારાની ગોઠવણ હતી, પણ બેની હિલચાલ પરથી શંકા જતાં મંદિરની ઓફિસમાંથી પોલીસને જાણ કરાઈ હતી અને ત્યાંથી પોલીસ પકડી લાવી હતી। ધ્રુવીને સમજાવ્યા પછી પતિ પત્ની અજીત અને વંદના પાસે બેઠા અને શાંતિથી કામ લેવા કહ્યું। જો અજીત, ગમે તેટલી કાળજી રાખવા છતાં ઘણીવાર વાહનોના અકસ્માત થઈ જાય છે, કોક મરે છે, કોકને ઈજા થાય છે, એ વખતે ક્યાં હાંકનારાનો વાંક હતો એ જોવાતું નથી, પણ ઘાયલ થયેલાને તરત જ સારવાર અપાય છે। એમ આ પણ એક સામાજિક અકસ્માત કહેવાય। ધ્રુવી ઘાયલ થઈને આવી છે, એને સારવારની જરૂર છે। અજીત ગુસ્સાથી બોલ્યો, મને થાય છે કે એને મારી જ નાખું, અથવા તમે એના માટે કોઈ લૂલો લંગડો, વાંઢો કે બીજવર ગમે તેવો છોકરો ગોતી લાવો, એટલે એને અહીંથી કાઢીને એના નામનું નાહી નાખું। વંદનાએ પણ નિસાસો નાખ્યો, સાહેબ, તમે તો એને રમાડી છે ને,
કેવી ડાહી હતી. મેં એને કેવા લાડથી મોટી કરી છે, પણ જુઓ ને એ કેવી નીકળી. બાપની આબરૂ પર બટ્ટો લગાડી દીધો. માસ્તરે કહ્યું, અજીત, વંદના હજી ધ્રુવી જેવી હતી એવી જ છે, પણ સમજી લો ને કે એ અકસ્માતમાં આવી ગઈ, મરતા મરતા બચી. આમ કેમ થયું એ ના સમજાય. એનું નામ અકસ્માત. તમે ચિંતા કરો માં, અમે અમારે ઘરે લઈ જઈશું. થોડા દિવસ એના મન મગજની સારવાર કરીશું. હજી કાંઈ બગડી નથી ગયું. વંદના અને અજીત કાંઈ ના બોલ્યા. મિત્રો, આવા જ જીવન ઉપયોગી અને જીવનમાં કંઈક આગળ લાવે તેવા વિડીયો તથા નવું નવું શીખવા મળે તેવા હૃદયસ્પર્શી વિડીયો જોવા માટે અને સત્ય ઘટનાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.